દક્ષિણ ગુજરાતની ભરૂચની બેઠક પર સમગ્ર દેશની નજર હતી। જો કે નવાઈની વાત એ છે કે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં 5% ઓછું મતદાન થયું છે। છતાં બંને ઉમેદવારો દાવો કરી રહ્યા છે કે ચૂંટણીમાં તેઓનો વિજય થશે। ત્યારે આપને બતાવીએ ભરૂચની 7 વિધાનસભામાં કેટલું મતદાન થયું છે। અંકલેશ્વરમાં 64.87% મતદાન થયું, ભરૂચમાં 59.49% મતદાન થયું, ડેડિયાપાડામાં 83.95%, જંબુસરમાં 65.41%, ઝઘડિયામાં 77.07%, કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। કારંજમાં 67.03%, વાગરામાં 65.86% મતદાન થયું છે। ભરૂચ જિલ્લામાં જ્યાંથી ચૈતર વસાવા ધારાસભ્ય છે ત્યાં સૌથી વધુ 83.95% મતદાન થયું છે। ત્યારે ચૈતર વસાવાનો દાવો છે કે તેઓ ભરૂચમાં 50,000 કરતા વધુની લીડથી ચૂંટણી જીતશે। શરૂઆતમાં સ્વાભિમાન યાત્રા કાઢી હતી અને એના બાદ તમારો દીકરો તમારે દ્વારનો કાર્યક્રમ હતો, પછી મારી પદયાત્રા હતી, અમારા રાષ્ટ્રીય નેતાઓની જનસભાઓ હતી, રેલીઓ હતી। ત્યારે અનેક લોકોને મળ્યા, એમના નવા પ્રશ્નો નવા અમને જાણવા મળ્યા। ત્યારે ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભા તો ખૂબ સારું મતદાન થયું છે અને ડેડિયાપાડામાં તો લોકોએ સ્વયંભૂ કીધું કે તમે એ બાજુ મહેનત કરો, અહીંયા અમે બધું સંભાળી લઈશું। તો હું માનું છું કે ડેડિયાપાડા ઝઘડિયા બાદ અમારી વાગરા વિધાનસભા 3જા નંબરે રહેશે, 4થા નંબરે કરજણ રહેશે, 5મા નંબરે જંબુસર રહેશે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અને ભરૂચના થોડા સિટી વિસ્તારમાં થોડા અમે ત્યાં એ રહીશું, ત્યાં થોડી અમને ચિંતા છે, પણ ઓલ ઓવર બધું અમારું સારું છે એટલે અમે જીતી જઈશું। અત્યાર સુધી ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 5 લાખની લીડથી જીતશે તેવો દાવો કરી રહ્યા હતા। જો કે હવે તેઓ 3 લાખની જ લીડની વાત કરી રહ્યા છે। સાંભળો મતદાન બાદ મનસુખ વસાવા શું કહી રહ્યા છે। જે પ્રકારે કાર્યકર્તાએ જે મહેનત કરી છે અને જે લોકો તરફથી જે અમે બૂથ પર પ્રવાસ કરતા હતા, જે આવકાર મળતો હતો, જે ઈશારા મળતા હતા, એના પરથી સ્પષ્ટ છે કે ગયા વખતની જેમ 3 લાખની જે અમારી લીડ હતી એ જળવાઈ રહેશે। ચૂંટણી બાદ લીડ ઘટવાનું કારણ શું છે? પહેલા આપણે વાત કરી હતી 5 લાખ મતોની, હવે 3 લાખ પર આવી। એમાં સ્વાભાવિક છે કે અમે પ્રયાસો કર્યા, અમે પૂરા પ્રયાસો કર્યા કે 5 લાખ પાર કરવાનો, પણ ઘણા બધા કારણો છે। સામે પણ આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ભેગા થયા અને એમાં કેટલાક જે ટ્રાઇબલ સંગઠનો જે છે એ ટ્રાઇબલ સંગઠનો પણ એ થોડા કોઈકનો કોઈક કારણસર એમની જે પણ કંઈક વાતો હશે એ મુદ્દે મારે હજી છેડવા નથી, પણ એને લઈને જે કેટલીક ખોટી જે માંગણી કરનારા જે લોકો છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે। પણ એમને પણ મેં આમના દ્વારા મેસેજ આપું છું કે આપના જે પણ કોઈ પ્રશ્નો હશે એ સત્તામાં જે સરકાર હશે તે જ ઉકેલી શકશે। વલસાડમાં